ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો. મારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે તો છે ને દેહમાંથી આવ્યા સીવી અને આ બધું ઘરનું કામ બધું આમનું છે. જીયાસને ટ્યુશન મોકલો છે અને જઈશું કામે વ્યા ગયા છે. અને મારે જો આ ઠેલાને બધું છે ને એ હરખું કરવાનું છે, કામ બધું પડ્યું છે ને આજથી પાછું જેમ અત્યારે રેગ્યુલર કામે લાગી જાઓ. 2-3 દિવસ તો બહુ મોજ કરી દેહમાં અને મજા આવી ગઈ લગ્નમાં. અને આવું એમ થતું નહોતું, પણ હવે કામ અહીંયા છે કરવાનું તો આવું તો પડે જ તેને, નકર મને તો દેહમાં જ ગમે. હવે જો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજનું તો આ બધું ઘરનું કામ ને એવું છે બધું કરવાનું. સિલાઈનું કામ આવશે કે નહીં આવે કંઈ ખબર નથી. બપોરે કદાચ આવે તો આવે, જોઈએ હવે, મને ખુદને ખબર. ખોળીને તો મગજ કામ કરતો બંધ થઈ ગયો. આમ જો તમે આ બધું ખોળીને તો મગજ કામ કરતો હાવ બંધ થઈ ગયો. આ બધા કપડાં છે ને અહીંયા હતા ને એ બધા ખોળ્યા છે. અને જીયાસભાઈ મારે શું કરો છો? જીયાસભાઈ ફોન જોઈ જલસા કરે હે. જો ફોન જોવે ન કરું, બીજું કઈ કામ નથી. એક ટ્યુશનનું એક જાવ ને એક કામ હોય કા આખો દિવસનું એક જ કામ હોય ને તારે ભાઈ? બીજું કઈ કામ ન હોય? એ જો બોલે છે. જમવાનો ટાઈમ તો થઈ ગયેલો છે, 1 વાગી ગયેલા છે, પણ છે ને જમવાનું આજ બનાવવાનો છે, રજા છે મારે છે. મંગળવાર રેલી અને જઈશું બહાર નાસ્તો કરીને આવશે. અને જીયાસભાઈ માટે, જીયાસભાઈ શું બનાવવાનું છે તમારે જમવાનું? એના માટે શું બનાવવાનું છે કહું? મેગી બનાવવાની છે. જીયાસભાઈ માટે શું બનાવવાનું છે? બસ એ ખાલી છે ને આજે મેગી ખાવાના છે. અમારી હારવાર જીયાસભાઈ ને આજ મેગીનો દ્વારો આવશે. શાક રોટલી નહીં બને કા જીયાસભાઈ? હે, એને એમ તો મેગી તો બહુ ભાવે જ છે, એટલે મેગી બનાવવાનું છે જીયાસ માટે. અને આજ જમવાનું નહીં બનાવવાનું. અને મશીનનું કામ હજી આવ્યું નથી, 1 વાગી ગયો છે બપોરનો. નવરા જા કામ બધું કાઢેલું છે, હવે બધું અત્યારે પૂરું કરવું પડશે. આવે છે કંટાળો. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બધું હંકેલીને એ પૂરું કર્યું. આ છે ને જીયાસભાઈ ને ખાવા નથી મેગી, તો જો જીયાસભાઈ ની મેગી બને છે. જીયાસભાઈ કે મેગી ખાવી છે. જીયાસભાઈ મેગી બને છે અને મારા માટે સિંગ શેકાય છે. મારે સિંગ શેકાય છે, મંગળવાર છે ને એટલે. બોલો હું જીયાસભાઈ કે મારો વિડીયો ઉતાર તો એ હું એ પિયા નહીં આવી તો તું શું લેવા આવ્યો? મેગી ખાવા. આ જો આ દેહમાંથી આજ આવ્યો હે ને તો કાર્યો થઈ ગયો. કા કાર્યો થઈ ગયો. જોઈ દેહમાંથી આજ આવ્યો. કા પિયાન ક્યાં જતું તું? પિયાન મેગી ખાવી? કોને ખાવી? હે તારે ખાવી? જીયાસ નહીં ખાવી. જો હવે બનશે આગળ, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને બીજું હું હાલ આવેલા છે ખબર છે? લચ્છી છે આવેલું. લચ્છી હજી છે ને એ લચ્છી જો જઈશું લાવ્યા છે. હવે ઉનાળો શરૂ થઈ ગયો ને એટલે હવે રોજે લચ્છી જશે. આ લોકોને લચ્છી કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. જીયાસને નથી ભાવતી કા જીયાસ? જીયાસને નથી ભાવતી. જીયાસ તને ભાવે પિયાન? લચ્છી ભાવે તને? ભાવે કે નથી ભાવતી? એ કાર્યો થઈ ગયો. જોતો ખરી કેટલો એને જોઈ તો કાર્યો જ લાગે. જીયાસ નો ભાઈ બને જીયાસ આ પિયાન છે ને 15-20 દિવસથી વિયેલો તો દેહમાં આજ આવ્યો છે. સિંગ ખાવશું. અને આ બે જો મેગીના કારીગર આવી જા. જો હા મેગીના કારીગર છો ને તમે? હે પિયાન તું ક્યાં ગયો તો? પિયાન તું ક્યાં ગયો તો? હે મારા મુજો તું ક્યાં ગયો તો? એને ગરમ લાગે છે. એને ગરમ લાગે. જો તમે હેઠે વીણી ખાય. જો પિયાન તું ક્યાં ગયો તો? કાંઈ બોલતો નથી. જોઈ કન્ટિન્યુ બ્લોગમાં બના દીધો કે જીયાસભાઈ? હા એને પછી કેવું કામ કરવું પડે ખબર છે? જો આવું કંઈક કામ કરવું પડે. મેગીના દીવાના હોય ને એને આવું કામ કરવું પડે. મેગી ખાય ધોવાના છે ભાઈ વાસણ. ધોઈ નાખશો કે? હે વાસણ ધોવા જો જીયાસભાઈ પોગી ગયા છે. હવે આ મેગીના વાસણ છે ને જીયાસભાઈને ધોવાના છે. અને
કોને કોને એમના મમ્મી નાના છોકરા હોય ને મેગી ખાય ને આવું વાસણ ને એવું ધોવાનું કઈ કોમેન્ટ કરજો. જીયાંશભાઈ જ્યારે મેગી ખાય ને ત્યારે વાસણ ધોવે આઈ હો. ક્યાં જીયાંશ? જો હું કે જીયાંશ મેગી ખાઈને આઈ વાસણ ધોવા પડે ને તારે? કોને ધોવા પડે? તને શું થાય? હાથ દુખી જાય. અને જો તમને ખબર છે મિત્રો, આપણું કામ આવી ગયું છે. જો જીયાસભાઈ બોલે ને મિત્રો તો મને આજે બોલાઈ ગયું. જો આવી ગયેલું છે, એટલું જ છે, બહુ નથી લાવ્યા કેમ કે મને દેહમાંથી આવીને આળા ચડે છે ને, એટલે એટલું જ કામ છે. પહેલા વખતે બનાવ્યા હતા ને, ઓલા વખતે બનાવ્યા હતા ને એવા જ પીસ છે, પણ આળા ચડશે આજ તો કામ કરવાનું મન થતું નથી. કા જીયાસભાઈ? એને છે ને એના ભાઈ બંધ જ મજા આવે પીવા. જ્યાં નીચે જાય છે પિયન છે ને ત્યાં નીચે નાય છે બાથરૂમમાં, એટલે એ નાઈ ગયો છે. હવે જ્યાં ના જ રહે પીવા આગળ જ તે જ્યાં પિયાનું કરે આમ તો આવેલું છે. આ લેસ છે આવી, અને આ પટ્યું છે, અને છે ને આના ગળા બનાવવાના છે. પણ હવે નીંદરે આવે છે, આળા ચડે છે. કેટલા કહું 3 સવા 3 વાગી ગયા છે. વિચાર કરો ઉઈ જાવ કે મશીને બીજું જોઈએ. હવે બ્લોકમાં રહેજો, ખબર નહીં હું શું કરી ઉઈ જઈશ કે મશીને બીજું. હોવાનું કહું છું પણ હોવું નથી. ઉઈ જાવ હાલો. કેમ ના પાડે? હોવું નથી ને. હા મારે હોવું છે તો ટાઈમ નથી ને, એને હોવાનું કહું છું તો હોવું નથી. બોલો નાના હતા ને તો આવું જ કરતા આપણે નહોતા, કેમ કે ત્યારે કઈ ખબર પડતી નહીં આવી બધી. હવે અત્યારે જો એમ થાય સમય વયો ગયો, એ કેવો સમય હતો બાળપણનો, બહુ મજા આવતી. અત્યારે તો કાંઈ ટાઈમ જ નથી તો કામ છે ને હોય તે કાંઈકનું કાંઈક હોય જ તે. આ ભાઈને હોવાનું કે તો હોવું નથી, ફોન જોવો છે. ફોન નહીં મળે હો ભાઈ, કામ એ કરવાનું છે તાર મશીનનું. હાલો બેસી જાઓ મશીને, હાલો ફટાફટ. ગયા છે અને આપણું કન્ટિન્યુઅસ કામ ચાલુ થઈ ગયું છે. તો મશીનનું કામ ચાલુ છે, પટ્ટીઓ બનાવવાની છે ને, બનાવવું છે. રિયાઝભાઈ હોઈ ગયા છે, તો આવી પટ્ટીઓ બનાવવાની છે. હજી ચાલુ જ કરી છે. એક સાઈડનો ભાગ વાળ્યો છે, હજી એક ભાગનો છે ને આવી રીતે વાળીને આવી બનાવવાની છે. એક સાઈડનો વાળવાનો બાકી છે, જેટલો વળાશે પછી આવી પટ્ટી તૈયાર થશે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જીયાંશભાઈ જો હોઈ ગયા છે, જીયાંશભાઈ હોઈ ગયા છે અને વાગી ગયા છે કેટલા કહું 4 વાગી ગયા છે અને હું મશીને બેઠી છું. કામ છે તો પૂરું કરશું ને. આળસ તો આવે છે 2-3 દિવસ બહુ આટા માર્યા ને એટલે કંટાળો આવે છે. તો હું પૂરું તો કરવું જ પડશે ને. બહુ નથી એટલા બધા, 24 2 લોટ છે, 48 42 તો લાગી ગયા છે. કેટલા કહું 6:30 જેવું થઈ ગયું છે અને હું મશીને પછી બેઠી હતી તે, અને છે ને આવી પટ્ટીઓ બનાવવાની હતી ને એ બનાવી નાખી. આવી પટ્ટીઓ બધી બનાવી હતી, પછી આમાં લગાવવાની છે. જો આ વચ્ચે આ પટ્ટી બનાવીને મૂકી, પછી આ પટ્ટી મૂકી, આ લેસ મૂક્યો, અહીંયા પાછો લેસ મૂકવાનો છે. આ લેસ છે ને એ પાછો મૂકવાનો. જો આ લેસ છે ને આવી રીતથી અહીંયા મૂકવાનો છે. બે બાજુ પટ્ટી, વચ્ચે લેસ અને બે બાજુ પાછી લેસ આવશે. આવું કંઈક ગળું છે ને આવું ટાબલું બનીને તૈયાર થશે. તો આવું આ ગળું છે, આવું ગળું બનશે. પછી આને છે ને હજી માથે હજી એક પટ્ટી ફરતી આવવાની છે. પટ્ટી આવશે ને પછી આખું ગળું બનશે. હું તમને બતાવીશ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હજી તો કામ શરૂ છે. 6 વાગી ગયા છે. કેટલા કહું 8:30 વાગી ગયા છે અને મશીનેથી ઊભી થઈ ગઈ અને મારે જમવાનું બનાવવાનું છે. કેમ વહેલા બનાવું છું ખબર છે? નકર તો હું 9 સાડા 9 બનાવું. અત્યારે જવાનું છે માંગલમાના દર્શન કરવા, પીપોદરા જવાનું છે ને એટલે વહેલા રસોઈ બનાવવા માંડીશું. દર મંગળવારે જાય જ છીએ, આ વખતે જવાનું જ છે. આજે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, આવશે મજા તમને. હું રસોઈ બનાવી નાખું. શેનું શાક બનાવવાનું છે ખબર છે?
શીંગુ બટેટાનું શાક બનાવવાનું છે, પછી મરચું જો લસણવાળું કર્યું છે અને બનાવવાનું છે, રોટલા બનાવવાના છે. જમવાનું બનાવી નાખું ને પછી જવાનું છે દર્શન કરવા માટે. ને આવીને જમવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, આવશે મજા. રોટલા તો ફાઇનલી બનાવી નાખ્યા છે, 2 બનાવી નાખ્યા અને હું છે ને હવે જવા માટે તૈયાર થઈ જાઉં છું કપડાં બદલી. જો એક રોટલો આવો બન્યો છે ને એક હજી સડે છે અને શાકે બની ગયું છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હું તૈયાર થઈ જાઉં કપડાં બદલીને અને જવાનું છે દર્શન કરવા માટે. જો હું તૈયાર થઈ ગઈ છું અને હું નીકળું છું ઘરેથી. જીયાસભાઈ તો નીચે જ છે પિયરના ઘરે. અને જો હું તૈયાર થઈ ગઈ છું, મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ છું. જવાનું છે મા મોગલના દર્શન કરવા માટે. બહુ આપણને મોગલમાં ને બહુ માનવી છે. જે લોકો માનતા હોય ને કોમેન્ટ કરજો. હાલો નીકળ્યો. કેટલા વાગી ગયા ખબર? 9 વાગી ગયા છે. થોડું થઈ જાય. જયસુખની ગેટે ઊભા છે અને હું તૈયાર થઈ ગઈ છું, નીકળું છું. જય માતાજી. પેટ્રોલ પૂરે છે અને જવાનું છે હેલ્મેટ નો કાયદો દીધો ને, અમારે હેલ્મેટ પહેરાઈ ગયું છે. કાયદાનું પાલન કરવું ભાઈ ને બાપુ બે આવે છે. એક ગાડી છે ને ગમે બધા 4 જવાનું છે. ભાવિનભાઈ છે અને બાપુ છે. પોગી ગયા છે પોદરા. મોગલમાના દર્શન કરી લઈએ. બધા કરી લેજો દર્શન. જે માં મોગલ કોમેન્ટમાં લખી નાખજો. બે બાધે કે તું ગાડી ગાડી કરો હાટુથી બાધે કે નાખવી નથી. તો જઈશું તો નીકળી ગયા છે. હવે જાય ઘરે દર્શન કરી એમ થાય કે હાલો દેહમાં ભાગી જાય. બસો જોઈને તો દેહમાં જવાની યાદ આવી જાય. બાયપાસ એટલું બધું ટ્રાફિક છે. ઘરે પહોંચી ગયા છે અને વાગી ગયા છે 11:30. અને જય માતાજી, જય માં મોગલ. ગુડ નાઇટ બધાને. મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.